શું તમને ખબર છે કે લાસ્ટ યર જીપીએસસી મેન્સની અંદર એક એવો સવાલ પૂછાયો હતો જેણે ઘણા બધા વિદ્યાર્થીઓને એક્ઝામ રૂમની અંદર પ્રેશરમાં નાખી દીધા હતા. એના કારણે એમના GS3 ના પેપર પણ પૂરા નતા થયા. એ પ્રશ્ન હતો ડી-ડોલરાઇઝેશન ઉપર. પ્રશ્ન હતો, ડુ યુ સી ડી-ડોલરાઇઝેશન એઝ અ પોસિબિલિટી? વોટ આર ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ડી-ડોલરાઇઝેશન? ડોલરના આંતરરાષ્ટ્રીય પ્રભુત્વને સમાપ્ત કરવું શક્ય છે? ડી-ડોલરાઇઝેશનના ફાયદા અને જોખમની ચર્ચા કરો. હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ડી-ડોલરાઇઝેશન ઉપર પ્રશ્ન પૂછ્યો હતો, તો રૂપિયાના અવમૂલ્યન અથવા કે ડેપ્રિસિએશન ઓફ રૂપી ને રૂપિયાના અવમૂલ્યન સાથે કનેક્ટ જ ના કરી શક્યા. પણ આજે આપણે માઇન્ડ મેપ દ્વારા આ ટોપિકનું એવું વિશ્લેષણ કરીશું કે આવનારી એક્ઝામમાં તમને ડી-ડોલરાઇઝેશન કે રૂપિયાના અવમૂલ્યન પર સવાલ પૂછે તો તમે મેન્સમાં આન્સર લખી શકો. ઓલ્સો આ વિડીયોના એન્ડની અંદર હું તમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક એવું મિશન જણાવીશ કે જેના વગર આ પડતો જતો રૂપિયો છે એનો સામનો કરવો અશક્ય છે. એટલે જો તમે આ વિડીયોનો એન્ડ પાર્ટ ક્યાં તો મિડલ પાર્ટ મિસ કરશો તો તમને તમારા મેન્સ એક્ઝામની અંદર 3 થી 20 માર્ક્સ જેટલો લોસ જઈ શકે. નમસ્કાર, હું કુલદીપ. આ ઇકોનોમી સિરીઝના 4th લેક્ચરની અંદર સ્વાગત કરું છું. આજે આપણે એ સમજીશું કે વિશ્વના બધા જ દેશો કેમ ડોલરની પકડમાંથી બહાર નીકળવા મથી રહ્યા છે અને આ ડોલરની આપણી કરન્સી ઉપર ભારતની ઇકોનોમી પર શું અસર થશે કે થાય છે. તો આપણે ફર્સ્ટ ટોપિકથી શરૂઆત કરીએ. ફર્સ્ટ ટોપિક આપણો છે રૂપિયાનું અવમૂલ્યન. હવે લાસ્ટ લેક્ચરમાં જ મેં તમને કહ્યું હતું કે કોઈ પણ ટોપિકની કે કોઈ પણ આન્સરની આપણે શરૂઆત કરીશું તો ઇન્ટ્રોડક્શન પહેલા આવે અને ઇન્ટ્રોડક્શનની અંદર આપણે ક્યાં તો ડેટા લખી શકીએ, ક્યાં તો આપણે એની ડેફિનેશન લખી શકીએ અને ક્યાં તો આપણે શોર્ટ સ્ટોરી લખી શકીએ. પણ શોર્ટ સ્ટોરી આપણે મોસ્ટલી GS4 ની અંદર જ રાખીએ, એટલે કે એથિક્સના પેપરમાં જ રાખીએ તો એ વધારે સારું. તો સૌથી પહેલા આપણે ડેફિનેશન જોઈએ રૂપિયાના અવમૂલ્યનની. બજાર પરિબળોને કારણે મુક્ત બજાર વ્યવસ્થામાં વિદેશી ચલણની સરખામણીએ ભારતીય રૂપિયાના મૂલ્યમાં થતા ઘટાડાને અવમૂલ્યન કહે છે. આ ડેફિનેશન થઈ ગઈ. હવે આની પાછળના રીઝન શું છે, જેના કારણે આપણો રૂપિયો કન્સિસ્ટન્ટલી નીચે જ પડતો જાય છે. પહેલું જોઈએ વૈશ્વિક પરિબળો અને મજબૂત US ડોલર. US ફેડરલ રિઝર્વ એટલે ઇન્ડિયાની જેમ RBI છે એમ USAની US ફેડરલ રિઝર્વ છે. તો એના દ્વારા વ્યાજ દરમાં સતત કડક નીતિ અપનાવવામાં આવી છે અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે US ડોલર એ સલામત આશ્રય બન્યો છે. એ સેફ પ્લેસ માનવામાં આવે છે US ડોલરને. અને સતત કડક નીતિ એટલે કે એના વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તો USA ના રોકાણકારોએ જે વિશ્વની ઇકોનોમીની અંદર જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો ત્યાંથી એમનો US ડોલર લઈ એમની ઇકોનોમીની અંદર એ ઇન્વેસ્ટ કરે તો એને હોટ મની પણ કહેવાય છે. આપણે ઇકોનોમીની અંદર આપણે ભણેલા જ હોઈશું. તો એ વસ્તુ એ પણ આનું કારણ છે રૂપિયો પડવાનું. બીજું જોઈએ વિદેશી મૂડીનો નિકાસ પ્રવાહ આક્રમક થયો છે. એટલે ઇન્ડિયાની અંદર જે US ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે એ US ફેડરલ રિઝર્વ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ એના ઊંચા કરી લે તો ભારતની અંદરથી US ડોલર જતા રહે અને એની જ નિકાસ પ્રવાહની વાત કહી છે કે એ વધારે ફાસ્ટ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. આંતરરાષ્ટ્રીય બજારોમાં આપણે જોઈએ છીએ કે એક દુનિયાનો સૌથી શાંત કન્ટ્રી છે USA. એના દ્વારા પર્શિયન ગલ્ફની અંદર અત્યારે વોર જેવી સિચ્યુએશન છે અને જ્યાં મોટા ભાગના દેશોની એનર્જી સપ્લાય ત્યાંથી પાસ થઈ રહી છે તો એ બહુ જ જોખમમાં અત્યારે મુકાય છે. એટલે એના કારણે આપણું જે ક્રૂડ ઓઇલનો ભાવ છે એ વધ્યો છે અને ભારતનું જે આયાત બિલ છે અને ડોલરની માંગ છે એ બંને એક સાથે વધી છે. આયાત બિલ એટલે આપણે ડેલી જે આપણે ક્રૂડ ઓઇલ કે અન્ય વસ્તુઓ ઇમ્પોર્ટ કરીએ છીએ બહારથી તો એનું આપણે જ્યારે પેમેન્ટ કરીએ છીએ ઇન્ડિયા ત્યારે એ US ડોલરની અંદર આપે છે. તો એની માંગ વધી છે અને સામે આપણો રૂપિયો એ નીચે પછડાવે છે તો $1 સામે આપણે વધારે રૂપિયા આપવા પડે છે. તો એ રીતે પણ એ મોંઘું પડ્યું છે. પછી જોઈએ વધતી ચાલુ ખાતાની ખાધ. એટલે કરંટ અકાઉન્ટ ડેફિસિટની અંદર એટલા માટે થાય છે કે આપણે એક્સપોર્ટની કમ્પેરિઝનમાં આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ એના કારણે આ વધતી ગઈ છે. સ્થાનિક ફુગાવો અને નીતિગત અસ્પષ્ટતા. અમેરિકાની સરખામણીએ ભારતનો ફુગાવો ઊંચો છે જે રૂપિયાની આંતરિક ખરીદ શક્તિને ઘટાડે છે. હમણાં જ્યારે એનર્જી ક્રાઇસિસ અત્યારે ચાલી રહ્યા છે તો ભારતની અંદર જે ઓઇલ ડીઝલની અંદર ભાવ વધારો થયો
એની કમ્પેરિઝનમાં યુએસએ અને બીજી બધી કન્ટ્રીઝની અંદર કમ્પેરેટિવલી ઓછો વધારો થયો છે, એની વાત થઈ છે. તો હવે આપણે આની અસરો જોઈ. હવે આપણે જોઈએ કે લાસ્ટ યર ડી-ડોલરાઇઝેશનનો જે ક્વેશ્ચન પૂછ્યો હતો એ શેના માટે પૂછ્યો હતો? આપણે હમણાં જ જોયું કે જ્યારે યુએસ ફેડરલ રિઝર્વ છે એ એનો ઇન્ટરેસ્ટ રેટ છે એ વધારે તો આપણો જે રૂપિયો છે એ નીચે આવી જાય. એટલે આપણે જોયું કે યુએસએ એ એના દેશના ફાયદા માટે જ્યારે ડિસિઝન લે છે તો ભારત જેવી ઇકોનોમીને ભોગવવું પડે છે. આને ઇન્ટરનેશનલ ઇકોનોમીની અંદર ડોલર હેજેમની એટલે કે વર્ચસ્વ કહેવાય. આ સમસ્યાથી બચવા માટે વિશ્વભરમાં ડી-ડોલરાઇઝેશનનો ટ્રેન્ડ શરૂ થયો છે. અને ડી-ડોલરાઇઝેશન એટલે વૈશ્વિક વેપારમાંથી કે લોન કે ફોરેક્સમાંથી યુએસ ડોલરનો ઉપયોગ બને એટલો ઘટાડો અને સ્થાનિક કરન્સીનો ઉપયોગ વધારવો. હવે આને પહોંચી વળવા માટે ભારત સરકાર એ શું પગલાં લઈ રહી છે એ જોઈએ આપણે. ભારત સરકારે ડી-ડોલરાઇઝેશનને વેગ આપવા માટે રૂપિયાના ઇન્ટરનેશનલાઇઝેશનને વેગ આપ્યો છે. આના લીધે શું થયું છે કે રશિયા અને યુએઈ જેવા દેશોની અંદરથી આપણે જ્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ તો મોટા ભાગના સામાનને આપણે લોકલ કરન્સી જેમ કે આપણે યુએઈ જોડે આપણે જ્યારે વેપાર થાય તો આપણે ધીરમની અંદર અને ઇન્ડિયન રૂપીની અંદર આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. અને આને જ ફેસિલિટેટ કરવા માટે આરબીઆઈએ વોસ્ત્રો અકાઉન્ટ ખોલ્યા છે. એટલા માટે આપણે ઇમ્પોર્ટેડ જો લોકલ કરન્સીની અંદર કરીએ તો હમણાં આપણે ઉપર જે નકારાત્મક અસરો જોઈ ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન અને વેપાર ખાત જેવી સમસ્યાઓથી આપણે આરામથી બચી શકીએ. હવે આ જોયા પછી આપણે જોઈએ કે રૂપિયાને નીચે પડતા આપણે કેવી રીતે બચાવી શકીએ. રૂપિયાને આપણે મજબૂત કેવી રીતે કરી શકાય. તો આ થોડું મેં ડિટેલની અંદર ઇન ડિટેલ લખ્યું છે કેમ કે તમે કોઈ પણ કરંટ અફેર્સના મેગેઝિન લેશો ગુજરાતીની અંદર તો આ બધી વસ્તુ તમને ઇન ડિટેલમાં નહીં આપી હોય અને એના લીધે તમે મેન્સની અંદર તમે કંઈ લખી નહીં શકો જો આ તમને પૂછશે કે કેવી રીતે મજબૂત કરી શકાય કે મજબૂત કરવાના ઉપાયો. એટલા માટે કેમ કે લાસ્ટ યર પણ આની ઉપર ડી-ડોલરાઇઝેશન ઉપર સવાલ પૂછેલો છે. સ્ટાર્ટ કરીએ. બિનજરૂરી આયાત પર નિયંત્રણ. સરકાર સોનું અને લક્ઝરી વસ્તુઓ જેવી બિનજરૂરી ચીજ વસ્તુઓ પર આયાત પર ડ્યુટી વધારી દેશે તો લોકો એને ઓછું ખરીદશે. એટલા માટે રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવાનો. હમણાં જ આપણે જોયું કે યુએઈ અને રશિયા જેવી કન્ટ્રી સાથે આપણે આપણી લોકલ કરન્સીની અંદર જ્યારે ટ્રેડ કરીએ તો એ આપણને બેનિફિશિયલ છે. થર્ડ જોઈએ નિકાસને પ્રોત્સાહન. આઈટી, ટેક્સટાઇલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોને સબસિડી અને પ્રોત્સાહન આપીને નિકાસ વધારવામાં આવે. ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં સમાવેશ. ભારતીય સરકારી બોન્ડને વૈશ્વિક ઇન્ડેક્સમાં સામેલ કરવાથી વૈશ્વિક ફંડો અબજો ડોલરનું રોકાણ ભારતમાં કરશે. એનાથી રૂપિયો મજબૂત બનશે. વ્યાજ દરમાં વધારો. આરબીઆઈ દેશમાં વ્યાજ દરો વધારશે જેથી વિદેશ રોકાણકારો ભારતમાં વધુ વળતર મળે છે અને રોકાણ વધારે છે અને રૂપિયાની માંગ વધે છે. પણ જ્યારે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરે તો ઇન્ડિયાના જે ઇન્વેસ્ટર છે, ઇન્ડિયાના જે બોરોવર છે એને શું અસર થાય એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તમે ઇકોનોમી ભણ્યા છો. ડોલરનું વેચાણ. ફોરેક્સ ઇન્ટરવેન્શન. આરબીઆઈ પોતાના સ્ટોકની અંદર જે યુએસ ડોલર હોય એની માંગને સંતુષ્ટ કરવા માટે એ એના સ્ટોકમાંથી વેચે ત્યારે રૂપિયાને આપણે નીચે પડતો બચાવી શકીશું. જો ઇન્ફ્લેશન કંટ્રોલમાં હશે તો રૂપિયાની આંતરિક ખરીદ શક્તિ મજબૂત બનશે અને રૂપિયો મજબૂત બનશે. ક્રૂડ ઓઇલની નિર્ભરતા ઘટાડવી. ભારત એના 80% થી વધારે જેટલું ક્રૂડ ઓઇલ છે હમણાં જ આપણે ઉપર જોયું એ ઇમ્પોર્ટ કરે છે તો એનું આયાત ઘટાડવાની વાત કરી છે. એના માટે આપણે ઇથેનોલ બ્લેન્ડિંગ અને ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપણી સરકાર દ્વારા આપવામાં આવે છે. એક સરસ પગલું છે એના એ અનુસંધાનમાં. હવે આ બધા જ રૂપિયાના અવમૂલ્યનના આપણે બધા ટોપિક જોયા. હવે લાસ્ટ પાર્ટ ક્લાઇમેક્સ આપણે જોઈએ કે નિષ્કર્ષ કેવી રીતે લખો. હવે આવા ડી-ડોલરાઇઝેશન કે રૂપિયાનું અવમૂલ્યન આવા બધા ટોપિકની અંદર તમારું જે કન્ક્લુઝન છે એ બહુ બેલેન્સ હોવું જોઈએ. તો એને કેવી રીતે લખવું એ જોઈએ. નિષ્કર્ષની અંદર તમે 2 પોઈન્ટ છે એમાંથી કોઈ પણ એક લખી શકો છો.
ભારતીય રૂપિયાના અવમૂલ્યનની અર્થતંત્ર પર બે ધારી તલવાર જેવી અસર થાય છે. તે એક તરફ નિકાસકારો અને વિદેશથી પૈસા મેળવતા પરિવારો માટે ફાયદાકારક છે, તો બીજી તરફ સામાન્ય જનતા માટે મોંઘવારી વધારે છે અને દેશનું આયાત બિલ મોટું કરે છે. નિકાસકારોને કેમ ફાયદો છે? કેમ કે આપણે જોઈએ કે $1 હોય એની કિંમત અત્યારે 60 છે, પણ જ્યારે રૂપિયો પછડાય છે ત્યારે $1 ની કિંમત 120 થાય છે. અને હવે માની લો કે ઇન્ડિયન ઇકોનોમીની અંદર એક એપલ છે એ 60 રૂપિયાનું મળે છે, તો પછી એ બે એપલ 120માં કોઈ પણ, તો બે એપલ 120માં મળશે, તો જે $1 થી જે ખરીદી કરે છે યુએસએ નો સિટીઝન, તો એને આ વધારે મળશે, બે ની ક્વોન્ટિટી મળશે, અને અહીંયાથી જે એક્સપોર્ટ કરી રહ્યો છે એનો એક્સપોર્ટ 1 થી વધી અને 2 થશે. તો આ રીતે એક્સપોર્ટ વધશે. અને જે રેમિટન્સની વાત છે કે વિદેશમાં જે સગા સંબંધી રહેતા હોય એ ઇન્ડિયાની અંદર પૈસા મોકલે, તો $1 બરાબર 60 રૂપિયા હોય, એના 90 થઈ જાય, તો ઇન્ડિયાની અંદર તો એ વધારે પૈસા મળશે. બીજું, લાંબા ગાળે જો રૂપિયાનું મૂલ્ય બહુ ઝડપથી ઘટે તો તે દેશના આર્થિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હંમેશા રૂપિયાના મૂલ્યને સ્થિર રાખવા માટેના સતત પ્રયાસો કરતી રહે છે. તો હવે આ આપણો રૂપી ડેપ્રિસિએશન વાળો ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે જે મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું, જે ખાસ પ્રોગ્રામ છે એનું હું વાત કરું છું. હવે હમણાં જ આપણે રૂપિયાને મજબૂત કરવાના ઉપાયોમાં જોયું કે નિકાસ વધારવી એ મોટું હથિયાર છે. પણ પ્રશ્ન એ છે કે આપણી લોકલ કંપનીઓ ચાઇના અને અમેરિકા સામે ટકીને નિકાસ કેવી રીતે વધારી શકે. આ જ સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારત સરકારે આવનારા 6 વર્ષ માટે એક મિશન લોન્ચ કર્યું છે. એ જ મિશનનું નામ છે એક્સપોર્ટ પ્રમોશન મિશન. તો એક્સપોર્ટ પ્રમોશન મિશનની થોડી ફેક્ટ્સ જોઈ લઈએ પહેલા, કે એ 6 વર્ષના સમયગાળા માટે 2025-26 થી 2030-31 સુધી છે. 2030 નો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં ભારતની કુલ નિકાસને $2 ટ્રિલિયન સુધી પહોંચાડો. ટાર્ગેટ ક્ષેત્રો કયા છે આ મિશનની અંડરમાં એ જોઈએ તો એમએસએમઈ અને નવા નિકાસકારો છે આ ક્ષેત્રોમાં, કે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ, ચામડું, ફૂટવેર, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, મરીન પ્રોડક્ટ્સ, અને ઓછા નિકાસવાળા જિલ્લાઓ છે જે ઇન્ટિરિયર પાર્ટમાં છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થયું, ત્યાંથી પણ નિકાસ કેવી રીતે વધે એ એમના ટાર્ગેટેડ એરિયા છે. હવે એ જોઈએ કે મિશન લાવવાની જરૂર કેમ પડી અથવા તો એના પડકારો શું રહ્યા છે તો આ મિશન લાવવું પડ્યું. પણ એ પહેલા મિશનનું માળખું જોઈ લઈએ. એની જે નોડલ એજન્સી છે એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ DGFT છે, એ મુખ્ય અમલીકરણ એજન્સી છે. એનું માળખું 2 પેટા યોજનામાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક નિર્યાત પ્રોત્સાહન, જે વેપારીઓને સસ્તા દરે લોન અને નાણાકીય સહાય આપશે, અને બીજું નિર્યાત દિશા, વેપારીઓને વૈશ્વિક બજાર માટે તૈયાર કરવા, ગુણવત્તાના પ્રમાણપત્રો આપવા અને બ્રાન્ડિંગમાં મદદ આપવી. આપણા જે લોકલ મેન્યુફેક્ચરર્સ છે એમને બ્રાન્ડિંગમાં અને ગુણવત્તાના સર્ટિફિકેટ આપશે, જેથી એમને એક્સપોર્ટ કરવામાં સવલત રહે. હવે એના પડકારો જોઈએ. ઊંચો લોજિસ્ટિક્સ ખર્ચ, એટલે કે માલસામાનના પરિવહનનો ખર્ચ, એ જીડીપીના લગભગ 13 થી 14% જેટલો છે. એ વિકસિત દેશો કરતા ઘણો વધારે છે, અને આને કારણે વૈશ્વિક બજારમાં ભારતની પ્રોડક્ટ્સ છે એ મોંઘી છે. આપણને ખબર છે કે લોજિસ્ટિક્સની અંદર જ્યારે ખર્ચ વધી જાય તો જ્યારે એક્સપોર્ટ કરીએ તો એનો કોસ્ટ પણ વધી જાય, એટલા માટે બીજી પ્રોડક્ટ્સની કમ્પેરિઝનમાં આપણી પ્રોડક્ટ્સ મોંઘી લાગે. બીજું છે વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ. આપણે જોઈએ છે ઘણી જગ્યાએ રૂટની સમસ્યા, જેમ કે રેડ સી ની અંદર આપણા ઘણા જહાજો રોકવામાં આવ્યા હતા. એ પછી આપણે અહીંયા જોઈએ પર્શિયન ગલ્ફની અંદર પણ અત્યારે વોર ચાલી રહ્યું છે, તો ત્યાં પણ આપણો શિપિંગ છે અટકે છે. અને ચાલતા યુદ્ધોને કારણે નિકાસના ઓર્ડર અને ડિલિવરીના સમય પર નકારાત્મક અસર થઈ છે. જટિલ નિયમો અને ટેક્સ માળખું, નિકાસ માટેની કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ આજે પણ ખૂબ લાંબી અને સમય માંગી લે તેવી છે. અને ટેક્સ રિફંડમાં વિલંબ, ડ્યુટી રિફંડમાં સમય લાગે છે. એટલા માટે નાના વેપારીઓની કાર્યકારી મૂડી, જેને વર્કિંગ કેપિટલ કહેવાય, જે રોજબરોજની જે વ્યવહારો છે એના માટે ઉપયોગી બને છે, એ એમની ત્યાં સ્ટક થઈ જાય છે. એટલા માટે એમને પ્રોત્સાહન નથી મળતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણવત્તાના ધોરણો, બંદરો ઉપર વિલંબ થાય છે. આપણને ખબર છે ટર્ન અરાઉન્ડ ટાઈમ, એટલે એક જહાજ આવે
કન્ટ્રીની કોસ્ટલ એરિયા સુધી, કન્ટ્રીના પોર્ટ સુધી ત્યાં એનો અનલોડ કરે સામાન અને પછી પાછું જાય. એ સમય બહુ જ વધારે લાગે છે, એને ઓછો કરવાની વાત થઈ છે. રિજેક્શન રેટ, યુરોપિયન યુનિયન અને યુએસએના કડક ગુણવત્તાના ધોરણો છે, જેના કારણે ભારતની કૃષિ અને ફાર્મા પ્રોડક્ટ્સ રિજેક્ટ થાય છે. ક્રેડિટ અને ફાઇનાન્સની અછત છે. મોંઘી લોન મળે છે. ભારતમાં એમએસએમઈ ના નાના ઉદ્યોગોને માટે નિકાસ માટે સસ્તી અને સરળ લોન મેળવવામાં મુશ્કેલી થાય છે, પણ હમણાં ઘણા ઇનિશિયેટિવ થયા છે કે જે એક્સપોર્ટર્સને લોન મળી શકે. જોખમ શું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેમેન્ટ ડૂબવાના જોખમો સામે નાના વેપારીઓને પૂરતું નાણાકીય કવચ મળતું નથી. હવે પડકારો આપણે જોયા. નેક્સ્ટ જોઈએ આપણે નિકાસ વધારવા શું કરી શકીએ છીએ અને ભારત સરકારે શું પગલાં લીધા છે અત્યાર સુધી. તો પ્રોત્સાહન માટે શું કરી શકાય? લોજિસ્ટિક ખર્ચ અને સમયમાં ઘટાડો. હવે જે પણ પડકારો હતા એને તમે રિઝોલ્વ કરો, એ તમે ઉપાયમાં લખી શકો છો કે કસ્ટમ પોર્ટ્સ અને એરપોર્ટ પર માલ માટે અલગ ફાસ્ટ ટ્રેક ક્લિયરન્સ વિન્ડો બનાવવામાં આવે, જેથી જે માલ સામાનની હેરફેર ઝડપી બને. ફેક્ટરીથી લઈ માલ ક્યાં પહોંચ્યો તેની લાઈવ માહિતી માટે સિંગલ વિન્ડો ટ્રેકિંગ સિસ્ટમ ડેવલપ કરવાની વાત છે. અંતરિયાળ જિલ્લાઓને નજીકના પોર્ટ બંદરો સાથે જોડવા માટે ડેડિકેટ ફ્રેટ કોરિડોરની કનેક્ટિવિટી વધારવી. હવે આપણને ખબર છે કે ભારત સરકારે ઘણા પગલાં લીધા છે આની અંદર. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે છે અત્યારે અસ્તિત્વમાં આવી ગયા છે, પણ ઈસ્ટર્ન પાર્ટની અંદર અત્યારે પણ હજુ કાર્યરત છે. ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં સુધારો કરવો. મુખ્ય ઔદ્યોગિક ક્લસ્ટરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ટેસ્ટિંગ લેબ્સ બનાવી, જેથી વિદેશમાંથી આપણો માલ રિજેક્ટ ના થાય. જે સેનિટરી અને ફાઇટોસેનિટરીના સ્ટાન્ડર્ડના આધારે આપણા માલ આપણી પ્રોડક્ટ જે રિજેક્ટ થાય છે એ ના થાય. નાના ઉદ્યોગો એમએસએમઈને ટેકનોલોજી અપગ્રેડેશન માટે સબસિડી આપવી. નવા બજારોની શોધ કરવી અને માર્કેટિંગ કરવું. ભારત સરકારનું પોતાનું એક વૈશ્વિક ઈ કોમર્સ પોર્ટલ બનાવવું, જ્યાં વિદેશી ખરીદદારો સીધા ભારતીય ઉત્પાદકો સાથે જ ઓર્ડર બુક કરી શકે. હવે જુઓ કે ગુજરાત આ મિશનની અંદર કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, અને ગુજરાત પર્સપેક્ટિવમાં કોઈ ક્વેશ્ચન આવ્યો તો તમે કયા કીવર્ડ્સ યુઝ કરી શકો છો. જોઈએ ગુજરાત સ્તરે કયા ઉદ્યોગો મદદરૂપ થઈ શકે છે. મોરબીમાં સિરામિક ક્લસ્ટર ઉપયોગ થઈ શકે. સુરત અને અમદાવાદમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ક્લસ્ટર. જામનગર અને અંકલેશ્વરમાં કેમિકલ અને ફાર્મા. આણંદ અને સૌરાષ્ટ્રની અંદર કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ. આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઈપીએમને એક પુશ આપી શકે છે. ગુજરાત આ માટે કયા વ્યૂહાત્મક પગલાં લઈ શકે એ જોઈએ. કંડલા, મુન્દ્રા અને પીપાવાવ પોર્ટનું આધુનિકરણ એ ચાલી રહ્યું છે. જિલ્લા સ્તરે એક્સપોર્ટ સમિતિ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સક્રિય છે. ડિસ્ટ્રિક્ટ લેવલ પર એક્સપોર્ટને પુશ આપવા માટે. નેક્સ્ટ આપણે જોઈએ કે ઈપીએમ સિવાય ભારત સરકારની બીજી કઈ યોજનાઓ છે જે એક્સપોર્ટ માટે પ્રોત્સાહન આપે છે. તો ટેક્સ અને આર્થિક પ્રોત્સાહન માટે રોડટેપ યોજના અને પીએલઆઈ સ્કીમ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાદેશિક વિકાસમાં જોઈએ તો ડિસ્ટ્રિક્ટ એઝ અ એક્સપોર્ટ હબ. પીએમ ગતિશક્તિ નું ડિજિટલ માળખું તૈયાર કર્યું છે. ધિરાણ અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ સપોર્ટ માટે એક હમણાં આપણે ઉપર જોયું હતું કે એક્સપોર્ટર્સને કવર નથી, તો એના માટે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે. નીતિગત અને ડિજિટલ સુધારા માટે પોલિસી રિફોર્મ્સની જોગવાઈ છે. નવી ફોરેન ટ્રેડ પોલિસી અને મુક્ત વ્યાપાર કરાર જે એફટીએસ કહેવાય છે એ ડિફરન્ટ કન્ટ્રીઝ સાથે આપણે કરેલા છે. રિસેન્ટલી યુકે સાથે પણ કરેલો છે. એના ક્વેશ્ચન્સ હતા લાસ્ટ યર જીપીએસસી પ્રિલિમ્સમાં પણ. હવે આપણે લાસ્ટ પાર્ટ ક્લાઇમેક્સ કન્ક્લુઝન ઉપર આવીએ કે આ મિશનનું મુખ્ય કેન્દ્રબિંદુ એમએસએમઈ અને નવા નિકાસકારો છે. નિર્યાત પ્રોત્સાહન અને નિર્યાત દિશા જેવી પેટા યોજનાઓ દ્વારા નાના વેપારીઓને નાણાકીય સહાય અને વૈશ્વિક બજારની સમજ આપીને સીધા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો આ એઝ અ કન્ક્લુઝન આપણે એક પોઝિટિવ નોટ પર લખી શકીએ છીએ. એક્સપોર્ટ પ્રમોશન મિશન ભારતના સ્થાનિક ઉત્પાદનોને લોકલમાંથી ગ્લોબલ બનાવી દેશના આર્થિક વિકાસ અને રોજગારીના સર્જનમાં એક ક્રાંતિકારી ભૂમિકા ભજવશે. તો કન્ક્લુઝનમાં તમે આ બેમાંથી કોઈ પણ એક પોઈન્ટ લખી શકો છો. સો આજે આપણે ડી-ડોલરાઇઝેશન, રૂપિયાનું અવમૂલ્યન અને એક્સપોર્ટ પ્રમોશન મિશન વિશે જોયું. આજે જે પણ જોયું આપણે એની પ્રિન્ટેબલ પીડીએફ અત્યારે ટેલિગ્રામ પર લાઈવ થઈ ગઈ છે, તો એ તમે ડાઉનલોડ કરી લેજો. અને નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું.
થેન્ક્સ એન્ડ ઓલ ધી બેસ્ટ.